લાવ બાપા, મને 10,000 રૂપિયા આલો, બધા સ્ટ્રેન્જર ટૂર માં ફરવા જાય એટલે મારે જવાની ઈચ્છા છે. હનું ટેન્શન લે અરે હું કે મને તો કોઈ સમજ નહીં પડતી. બાપા, આ તો અત્યારના જમાનામાં ફરવાનો ટ્રેન્ડ આવ્યો, જેમાં છોકરા હોય ને છોડીઓ હોય, જે એકબીજાને ઓળખતા ના હોય અને એકબીજાને કોઈ દાડો જોયેલા ના હોય. આપડે તો ખાલી પૈસા ભરવાના, લક્ઝરી બેહી જવાનું, એ ફરવાની મજા આવી જાય. એટલે આવા પ્રવાસમાં તો જવાતું છે એકબીજાને ઓળખ્યા વગર? બાપા, તમારો જમાનો જેવો અમે તમને કોઈ ખબર ના પડો, આ તો અમારો જમાનો હ અને અત્યારે તો આનો ટ્રેન્ડ ચાલે. તમે એવું બધી વાતમાં રોકટોક કરો, બધો ના જવા દે, તમે એકલા જ મન ના પાડો. મને તો આ ટેન્જર બેન્જર માં ખબર પડતી નહીં. લા તાર મોટા ભાઈ ને ફોન કરી આલ, એ આવે એટલે ખબર પડે. હેલો, ચટલા બેટા ઘડી ઘેર આવજે, કોમ હતું. તમે એને બોલાયો ને એ આઈને વધારે પડતી હોશિયારી કરશે, પછી તમે મને જવાય નહીં દો. બેટા મને તારી ચિંતા થાય એટલે મારે બધું પૂછપરછ તો કરવી પડે ને. આ આવ્યો તારો ભાઈ, લેડ આપણે બધું પૂછી લઈએ. બોલો બાપા, હું કોમ પડ્યું છે, ફોન કરીને બોલાયો. બેટા આર્યો ચોક ટેન્જર ને બેન્જર ફરવા જવાનું કે મને એમાં કોઈ ખબર પડતી નહીં. તું કેજે આર્યો ચોક ફરવા જવાનું કે. સ્ટ્રેન્જર ટૂરમાં એવું હોય ને બાપા, જે છોકરા છોકરી એકબીજા જોડે ફરવા જતો હોય ને એ એકબીજાને ઓળખતો જ ના હોય, ના કોઈ દિવસ એકબીજાને જોયેલો હોય. એક આયોજક આ બધાને ભેગા કરીને ફરવા લઈ જાય, ત્યાં જઈને બધો દારૂ પીવી, ડાન્સ કરી, નાચી કૂદીને મોજ મસ્તી કરી, ઓને કહેવાય સ્ટ્રેન્જર ટૂર. અને ઓનો તો હતા ટ્રેન્ડ ચાલે બાપા, ટ્રેન્ડ. તું વાત કરી બેટા, છોકરો છોકરી એકબીજાને ઓળખ્યા વગર ફરવા જાય અને નાચું કૂદે. અમારા જમાનામાં તો આવું કોઈ નતું. પણ બાપા, તમારા ઉંમરે આવું બધું પૂછીને શું કરવું હો? આ તારા ભાઈને સમજાય એના આ બધા ફરવા જવું હોય. જો ભાઈ, તારા બીજા ગમે ત્યાં ફરવા જવું હોય ને જા, તને કોઈ ના નહીં પાડે, પણ તને આવા સ્ટ્રેન્જર ટૂરમાં ફરવા જવા નહીં મળે. અરે મોટા ભાઈ, તમે સમજતા નહીં, અત્યારે તો ફેશનેબલ જમાનો હોય, જવા દો ને, હું લે ના પાડો. મને ખબર જ હતી બાપા, તમે ઓના બોલાવશો ને આ બધી હોશિયારીઓ કરશે ને મને જવા નહીં જ મળે. હું ખોટું કે રે, સાચું તો કે આવા ટેન્ડર બેન્ડર પ્રવાસોમાં છે ફરવા જવાતું છે. બાપા જવા દો ને, શું કરવા આવું કરો? જો બેટા તું એ ખોટો નહીં અને ફરવા જવા વાળો ખોટો નહીં, પણ તને આવી રીતે અજાણ્યા લોકો જોડે ફરવા મોકલવો ને એ મને જોખમ ભર્યું લાગે. ઘણી વખત છેતરપિંડી, અપહરણ, ગંભીર ગુનાઓ થતા હોય અને આ બધી વાતોથી મને બહુ બીક લાગે. ફરવા જવા વાળો તો ખોટો નહીં જ બાપા, પણ આવા સ્ટ્રેન્જર ટૂરમાં મોકલવા વાળો મા બાપ તો ખોટો હઈ જ. આવા ટૂરનું આયોજન કરતી એજન્સીઓ ખોટી જ. જો આવા ટૂરમાં કોઈ છોકરી પર બળાત્કાર થયો, કોઈનું મર્ડર થયું, કો તો કોઈનું અપહરણ થયું, તો એનું જવાબદાર કોણ? બેટા હું તારી ખુશીનો વિરોધ નહીં કરતો, પણ તારી સુરક્ષા ઈચ્છું. જો ભાઈ, આ વાત કોઈ તારા એકલા માટે નહીં, આવા સ્ટ્રેન્જર ટૂરમાં જતા દરેક છોકરા છોકરીઓ માટે એટલી જ મહત્વની છે. બનાવ કોઈના પણ અંગાત બની છે, કઈનું કોઈ નક્કી નહીં હોતું. તમારી સુરક્ષા તમારી જવાબદારી. તમારો એક ખોટો નિર્ણય તમારી આખી જિંદગીનો પસ્તાવો ના બની જાય, એ વાતનું ધ્યાન રાખજો. શું તમારા શહેરમાં આયોજન થતા આવા સ્ટ્રેન્જર ટૂરમાં તમારી બેન કે દીકરીને તમે મોકલશો ખરા? તમે જ કહો, આવું જોખમ ભર્યું સ્ટ્રેન્જર ટૂર થવું જોઈએ કે નહીં?